કોમ્પ્યુટર નેટવર્કના યુનિટ 5ના સેકન્ડ લેક્ચરમાં આપણે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ આઈપી એડ્રેસિંગ સ્કીમ્સ જોશું અને ક્લાસફુલ એડ્રેસિંગ એટલે શું એના વિશે પણ ડિસ્કસ કરશું. તો ફર્સ્ટ લેટ અસ સ્ટાર્ટ વિથ આઈપી એડ્રેસિંગ schemes. An address that identifies the connection of host to its network is called internet address or IP address. એવું એડ્રેસ કે જે નેટવર્કમાં એનું હોસ્ટનું કનેક્શન આઈડેન્ટિફાઈ કરીને આપે તો એને કહેશું આપણે ઇન્ટરનેટ એડ્રેસ અથવા તો આઈપી એડ્રેસ. તો આઈપી એડ્રેસ શું હશે તો કે એ એના હોસ્ટ છે એનું એડ્રેસ છે એ ઇન્ટરનેટમાં ફાઇન્ડ કરીને આપશે. સપોઝ કે ફોર એક્ઝામ્પલ કે 50 સિસ્ટમનું છે એક નેટવર્ક છે તો એ દરેકને એ નેટવર્કમાં છે એ પોતાનું યુનિક આઈપી એડ્રેસ હશે. એન આઈપી એડ્રેસ ઇઝ 32-bit એડ્રેસ એન્ડ ઇટ્સ યુનિક એન્ડ યુનિવર્સલ એડ્રેસ. આઈપી એડ્રેસ છે એ ટોટલ કેટલા બીટનું છે તો કે 32 બીટનું એડ્રેસ હશે અને એ યુનિક હશે. કોઈ પણ બે સિસ્ટમના આઈપી એડ્રેસ સેમ હશે નહીં અને એ યુનિવર્સલ હશે. બરાબર. યુનિક મીન્સ ટુ ડિવાઇસ ઓન ઇન્ટરનેટ કેન નેવર હેવ સેમ એડ્રેસ એટ સેમ ટાઈમ. એક જ સમયે ક્યારેય પણ ઇન્ટરનેટ ઉપર બે ડિવાઇસના આઈપી એડ્રેસ સરખા હશે નહીં. જો મેક ઇટ નોટ ઇટ ઇઝ એટ સેમ ટાઈમ. બરાબર કે સરખા એક જ ટાઈમે છે એ કોઈ પણ બે ડિવાઇસના આઈપી એડ્રેસ છે એ સરખા હશે નહીં. સો એન્ડ યુનિવર્સલ મીન્સ ધેટ ધ એડ્રેસિંગ સિસ્ટમ મસ્ટ બી એક્સેપ્ટેડ બાય એની હોસ્ટ that wants to be connected to the internet. યુનિવર્સલ એટલે કે બધાએ એક્સેપ્ટ કરેલું છે કે એડ્રેસિંગ સિસ્ટમ છે એ એક્સેપ્ટ કરી લે કે જે હોસ્ટ છે એ એનું આઈપી એડ્રેસ હશે અને એ ઇન્ટરનેટમાં કનેક્ટ થવા માગતું હોય. તો બે નોટેશનનો યુઝ થાય છે આઈપી એડ્રેસને ઇન્ડિકેટ કરવા માટે. કયા બે એડ્રેસનો યુઝ થાય છે તો કે ફર્સ્ટ ઇઝ બાઇનરી નોટેશન એન્ડ સેકન્ડ ઇઝ ડોટેડ ડેસિમલ નોટેશન. તો આ બે નોટેશનમાં કેવી રીતે આઈપી એડ્રેસ છે એ અલોકેટ થાય છે એ જોઈએ. સો ઇન બાઇનરી નોટેશન આઈપી એડ્રેસ ઇઝ 32-bit એડ્રેસ. ટુ મેક એડ્રેસ રીડેબલ, one or more space is usually inserted between each 8 bit. હવે જુઓ, સપોઝ આપણે એક્ઝામ્પલ લઈએ કે બાઇનરી નોટેશન છે તો આ ફર્સ્ટ 8 બીટ અહીંયા લખાઈ ગયા, પછી સ્પેસ, પછી સેકન્ડ 8 બીટ, પછી સ્પેસ, પછી આ થર્ડ 8 બીટ, પછી સ્પેસ અને આ ફોર્થ 8 બીટ. તો અહીંયા ટોટલ 8 બીટ છે એ હશે. સેમ એવી જ રીતે અહીંયા, સેમ એવી જ રીતે અહીંયા અને એવી જ રીતે અહીંયા. તો ટોટલ છે એ 8 બીટમાં છે એને ડિવાઈડ કરી દીધા છે જેથી કરીને એને રીડ કરવું ઇઝી પડી જાય. હવે ડોટેડ ડેસિમલ નોટેશન. તો ડોટેડ ડેસિમલ નોટેશન નામ જ કહે છે ડોટેડ. તો એમાં શું કર્યું હશે તો કે ઇન્ટરનેટ એડ્રેસને ડેસિમલમાં લખી અને પોઈન્ટથી છે એ સેપરેટ કરી દીધા છે. એટલા માટે એને ડોટેડ ડેસિમલ નોટેશન કીધું છે. કે સપોઝ અહીંયા આપણે એક ડેસિમલ નંબર, પછી પોઈન્ટ, પછી અહીંયા, પછી પોઈન્ટ, પછી અહીંયા, પછી પોઈન્ટ અને પછી અહીંયા. એવી રીતે આપણે ડોટેડ ડેસિમલ નોટેશન છે એ આપી શકીએ. તો અહીંયા આપણે ફિગરમાં જોયું કે ડોટેડ ડેસિમલ નોટેશન છે એ કેવી રીતે લખ્યું છે તો કે 128.11.3.31. તો એવી રીતે છે એ ડોટેડ ડેસિમલ નોટેશન છે આપણે લખી શકીએ છીએ. હવે સેમ વસ્તુ બાઇનરીમાં લખવું હોય તો 128ના બાઇનરીમાં કન્વર્ટ કરીએ તો 1000000
પછી શું આપવાનું? સ્પેસ. પછી 11 ને બાઇનરીમાં લખીએ તો 4 times 0 1 0 1 1 સ્પેસ 6 times 0 1 1 it means 3 and for 31 it is 3 times 0 1 1 2 2. તો બાઇનરી નંબર આપણે લખીએ છીએ ત્યારે 8 બીટ પછી સ્પેસ આપવાની. ડોટેડ ડેસિમલ નંબરમાં 8 બીટ પછી છે 8 બીટ નહીં, પણ એ આપણે 8 બીટનો જે ડેસિમલ નંબર લખ્યો હોય એ ડેસિમલ નંબર પછી છે ડોટ મૂકવાનું. નાવ લેટ અસ ડિસ્કસ વોટ ઇઝ ક્લાસ ફૂલ એડ્રેસિંગ. સો આની પહેલાં આપણે શું જોયું? તો કે આઈપી એડ્રેસ છે એને કઈ બે રીતે આપણે રિપ્રેઝેન્ટ કરી શકીએ? તો કે એક તો બાઇનરીમાં અને એક તો ડોટેડ ડેસિમલ નોટેશનમાં. હવે વોટ ઇઝ ક્લાસ ફૂલ addressing? The address space is divided into 5 classes: class A, class B, class C, class D અને class E. આખી જે એડ્રેસ સ્પેસ છે એને એકચ્યુઅલમાં 5 ક્લાસમાં ડિવાઈડ કરી દીધી છે. ક્લાસ એમાં, ક્લાસ બીમાં, ક્લાસ સીમાં, ક્લાસ ડી અને ક્લાસ ઈમાં. હવે એડ્રેસ છે એ જો એ, બી અને સીમાં હશે તો એ યુનિકાસ્ટ કોમ્યુનિકેશન માટે થાય છે. એટલે કે વન સોર્સ ટુ વન ડેસ્ટિનેશન, 1 to 1 કોમ્યુનિકેશન કરવું હોય એ ક્લાસ એ, બી અને સીની અંદરમાં એડ્રેસ આવશે. એડ્રેસીસ ઇન ક્લાસીસ એ, બી એન્ડ સી આર યુઝડ ફોર યુનિકાસ્ટ કોમ્યુનિકેશન. એટલે કે કોઈ એક જગ્યાએથી ડેટા સેન્ડ થતો હોય અને એ એક જ ડેસ્ટિનેશન સુધી જતો હોય, 1 to 1 કોમ્યુનિકેશન કરવાનું હોય ત્યારે આપણે જે એડ્રેસનો યુઝ કરીએ છીએ એ એડ્રેસ ક્લાસ એ, બી અથવા તો સીના હોય છે. નાવ એડ્રેસીસ ઇન ક્લાસ ડી આર યુઝડ ફોર મલ્ટીકાસ્ટ કોમ્યુનિકેશન. મલ્ટીકાસ્ટ કોમ્યુનિકેશન એટલે શું? કે સોર્સ એક હોય પણ ડેસ્ટિનેશન છે એ ઘણા બધા હોય, તો વન સોર્સ ટુ મેની ડેસ્ટિનેશન એટલે કે 1 to many કોમ્યુનિકેશનમાં આપણે ક્લાસ ડીનો છે એ યુઝ થાય છે. નાવ એડ્રેસીસ ઇન ક્લાસ ઈ આર રિઝર્વડ ફોર ફ્યુચર યુઝ. હવે ક્લાસ ઈના જે એડ્રેસીસ છે એનો અત્યારે કોઈ યુઝ નથી, એને ફ્યુચરમાં યુઝ કરવાની રિક્વાયરમેન્ટ થાય એના માટે અત્યારે એને રિઝર્વડ રાખ્યા છે. આઈપી એડ્રેસીસ ઇન ક્લાસ એ, બી એન્ડ સી ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ નેટ આઈડી એન્ડ હોસ્ટ આઈડી. નાવ વોટ ઇઝ નેટ આઈડી એન્ડ વોટ ઇઝ હોસ્ટ આઈડી? તો નેટ આઈડી એટલે કે નેટવર્ક આઇડેન્ટિફિકેશન નંબર. સો નેટવર્ક આઇડેન્ટિફિકેશન નંબર માટે છે એને નેટ આઈડી કીધું છે, હોસ્ટ એડ્રેસ માટે એને હોસ્ટ આઈડી કીધું છે. બરાબર? તો નેટવર્ક આઇડેન્ટિફિકેશન નંબર છે એ યુનિક હશે, જેમ આપણે હમણાં વાત કરી એમ કે આખા નેટવર્કમાં પર્ટિક્યુલર નોડને એક યુનિક નંબર આપવામાં આવે છે અને હોસ્ટ એડ્રેસ એટલે કે એ પર્ટિક્યુલર નોડનું એડ્રેસ. તો બે ટાઈપમાં ડિવાઈડ કર્યા છે, નેટ આઈડી અને હોસ્ટ આઈડી. એ કે આ બે કમ્બાઈન થઈને આઈપી એડ્રેસ બને છે અને આઈપી એડ્રેસ છે એ યુનિક હશે. તો નેટવર્કને આઈડેન્ટિફાઈ કરવા માટે યુનિકલી નેટવર્ક આઇડેન્ટિફિકેશન નંબરનો યુઝ થશે. હોસ્ટને યુનિકલી આઈડેન્ટિફાઈ કરવા માટે હોસ્ટ એડ્રેસનો યુઝ થશે. તો આઈપી એડ્રેસને ક્લાસ એ, બી અને સીમાં બે પાર્ટમાં ડિવાઈડ કર્યા છે. નાવ આપણે બાઇનરી નોટેશનમાંથી ક્લાસ કેવી રીતે ફાઇન્ડ કરવો? સપોઝ કે તમને આઈપી એડ્રેસ આપેલું છે, તો જો આઈપી એડ્રેસ આપેલું હોય એના ઉપરથી ફાઇન્ડ કરવું છે કે આ આઈપી એડ્રેસ છે એ કયા ક્લાસનું છે. હવે એ આઈપી એડ્રેસ બાઇનરી નોટેશનમાં હોય તો કેવી રીતે ક્લાસને ફાઇન્ડ કરવો? તો હવે આપણે એ જોશું કે તમારી પાસે આઈપી એડ્રેસ છે એ આઈપી એડ્રેસ બાઇનરી નોટેશનમાં છે અને બાઇનરી નોટેશનમાં છે તો હવે આપણે એ એડ્રેસ ઉપરથી ફાઇન્ડ કરવું છે કે એ એડ્રેસ કયા ક્લાસનું છે. સો ઇફ વી વોન્ટ ટુ ફાઇન્ડ આઉટ ધ ક્લાસ ઓફ એની આઈપી એડ્રેસ,
by using binary notation, then we have to consider the first byte. First byte એટલે કે પહેલા 8 બીટ. And the method is like below in the figure. બરાબર, કઈ ફિગરનો યુઝ કરવો આપણે જોઈએ. If any IP address starting with binary 0, then it belongs to class A. If it start with binary 10, then it belongs to class B. એવી જ રીતે જો if it start with binary 110, then it belongs to class C. તો જો અહીંયા ફિગરમાં બતાવ્યું છે કે ક્લાસ એને કેવી રીતે ડિવાઈડ કર્યું, ક્લાસ બીને કેવી રીતે ડિવાઈડ કર્યું છે, ક્લાસ સીને કેવી રીતે ડિવાઈડ કર્યું છે, ક્લાસ ડીને અને ક્લાસ ઈને. તો ફિગરમાં બતાવ્યું એ પ્રમાણે જો પહેલાં 8 બીટ છે એ ક્લાસ એમાં છે એ નેટવર્ક આઈડીના હશે અને બાકીના જે 24 બીટ્સ છે એટલે કે જે આ બાકી વધ્યા છે એ પર્ટિક્યુલર હોસ્ટ આઈડીના હશે. એટલા માટે ક્લાસ એમાં પહેલું બીટ છે એ 0 હશે. હવે ક્લાસ બીમાં એક સ્ટેપ આગળ આવીએ તો ક્લાસ બીમાં પહેલાં 16 બીટ્સ છે એ નેટવર્ક આઈડીના અને પાછળના જે 16 બીટ્સ છે એ હોસ્ટ આઈડીના છે. હવે ક્લાસ સીમાં તો કે ફર્સ્ટ 24 ઇઝ ફોર નેટવર્ક આઈડી અને લાસ્ટ 8 બીટ છે એ હોસ્ટ આઈડી માટેના. ક્લાસ ડીના એડ્રેસમાં જે છે એ 28 બીટ છે એ મલ્ટીકાસ્ટ ગ્રુપ એડ્રેસ માટે રાખેલા છે અને ક્લાસ ઈમાં તો રિઝર્વડ છે. તો કોઈપણ એડ્રેસ છે એ એડ્રેસને માંથી આપણે આઈડેન્ટિફાઈ કરવું છે કે એ કયા ક્લાસનું છે. તો જો એ 0થી સ્ટાર્ટ થતું હોય તો એ ક્લાસ એનું છે. જો એ 10થી સ્ટાર્ટ થાય તો એ ક્લાસ બીનું છે. જો એ 110થી સ્ટાર્ટ થાય તો એ ક્લાસ સીનું છે. જો એ 1110થી, એનો મતલબ કે એ ક્લાસ ડીનું એડ્રેસ છે. અને જો એ સ્ટાર્ટ થતું હોય 4 ટાઈમ્સ 1થી, એનો મતલબ કે એ ક્લાસ ઈનું એડ્રેસ છે. હવે આપણે ક્લાસ એમાં એવું કીધું કે ફર્સ્ટ 8 બીટ છે એ નેટવર્ક આઈડી માટે યુઝ થાય છે, પણ એમાંથી પણ ફર્સ્ટ બીટ છે એ આપણે ક્લાસને આઈડેન્ટિફાઈ કરવા માટે ઓક્યુપાય કરી લીધું છે. તો નેટવર્ક આઈડી માટે 2 to 8 બીટનો યુઝ થશે. સેમ એવી જ રીતે ક્લાસ બીમાં નેટવર્ક આઈડી માટે બીટ 3 to 16નો યુઝ થશે અને એવી જ રીતે ક્લાસ સીમાં નેટવર્ક આઈડી માટે બીટ 4 to 24નો યુઝ થશે. તો આ આપણે જોયું કે જો આપણું એડ્રેસ બાઇનરી નોટેશનમાં હોય તો એ એડ્રેસ ઉપરથી પર્ટિક્યુલર ક્લાસ છે એ કેવી રીતે આઈડેન્ટિફાઈ કરવો. ઓકે, તો હવે આપણે જોઈએ ફાઇન્ડિંગ ધ ક્લાસ ઇન ડોટેડ ડેસિમલ નોટેશન કે ડોટેડ ડેસિમલ નોટેશનમાં છે એ હોય તો એમાં ક્લાસ છે એ કેવી રીતે ફાઇન્ડ કરવો. સો ઇફ વી વોન્ટ ટુ ફાઇન્ડ આઉટ ધ ક્લાસ ઓફ એની આઈપી એડ્રેસ બાય યુઝિંગ ડોટેડ ડેસિમલ નોટેશન, then we have to consider the first byte and the method is like above in the figure. જેવી રીતે ઓમાં પણ ફર્સ્ટ બાઇટ એટલે કે પહેલાં 8 બીટનો યુઝ કરતા હતા, સેમ એવી જ રીતે આમાં પણ ફર્સ્ટ બાઇટ એટલે કે પહેલાં 8 બીટનો યુઝ કરશું. પણ આમાં કેવું હશે કે આમાં ડેસિમલ નંબર હશે. તો જો આઈપી એડ્રેસ સ્ટાર્ટ થતું હોય અને એનો ડેસિમલ નંબર હોય 0 to 127ની વચ્ચેનો, એનો મતલબ કે એ એડ્રેસ ક્લાસ એનું છે. જો એ 128થી લઈને 191ની રેન્જમાં આવતું હોય તો એનો મતલબ કે એ ક્લાસ બીનું એડ્રેસ છે. તો અહીંયા છે એ ફૂલ રેન્જ બતાવી છે કે જો ફર્સ્ટ 8 બીટ જ કન્સિડર કરવાના છે તો ફર્સ્ટ 8 બીટ એટલે કે ફર્સ્ટ બાઇટ, તો જો 0 to 127ની અંદર ડેસિમલ નંબર હોય તો એ છે ક્લાસ એ.
જો 128 to 191માં હોય તો એ છે ક્લાસ બી. જો 192 to 223માં હોય તો એ છે ક્લાસ સી. અને 224 to લઈને 239 સુધી હોય વિચ ઇઝ ક્લાસ ડી એડ્રેસ. અને 240થી લઈને 255 સુધી હોય તો એ છે ક્લાસ ઈ એડ્રેસ. તો આજના લેક્ચરમાં આપણે જોયું કે આઈપી એડ્રેસ શું છે. આઈપી એડ્રેસને કયા બે પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવે છે, તો કે આઈપી એડ્રેસને બે પાર્ટમાં ડિવાઈડ કરી દીધા. આઈપી એડ્રેસને બે પાર્ટમાં ડિવાઈડ કર્યા પછી આપણે એને બે નોટેશનથી જોઈ શકીએ. કયા બે? તો કે બાઇનરી નોટેશન એન્ડ ડોટેડ ડેસિમલ નોટેશન. પછી તો કે ક્લાસફુલ એડ્રેસિંગ શું છે? તો કે ક્લાસફુલ એડ્રેસિંગ એટલે કે ટોટલ એને 5 ક્લાસમાં ડિવાઈડ કર્યા. ક્લાસ એ, ક્લાસ બી, ક્લાસ સી, ક્લાસ ડી એન્ડ ક્લાસ ઈ. જ્યારે યુનિકાસ્ટ કોમ્યુનિકેશન હોય ત્યારે ક્લાસ એ, ક્લાસ બી એન્ડ ક્લાસ સીના એડ્રેસ હોય, અને જો મલ્ટીકાસ્ટ કોમ્યુનિકેશન માટે ક્લાસ ડીનું એડ્રેસ હોય, અને ફ્યુચર રિઝર્વડ રાખ્યું છે ક્લાસ ઈ એડ્રેસ. તો આ ક્લાસફુલ એડ્રેસિંગ સ્કીમ જોયા પછી પર્ટિક્યુલર આઈપી એડ્રેસને આપણે કેવી રીતે એડ્રેસ કરી શકીએ કે આ ક્લાસ એનું એડ્રેસ છે. તો એના માટે બાઇનરી નોટેશનમાં હોય તો એમાંથી કેવી રીતે નોટિફાય કરવું કે ક્લાસ એનું એડ્રેસ છે, અને ડેસિમલ નોટેશનમાં હોય આઈપી એડ્રેસ તો એમાંથી કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવું કે કયા ક્લાસનું એડ્રેસ છે. એ વસ્તુ આપણે ડિસ્કસ કરી. થેન્ક યુ.